બાકી જોઈ લે તો આપણે વાંચી રજા લઈ લે જી પહોંચો હોય ને આપણે અત્યાર સુધી બધી પોલ પકડી કર્યા ગઈ એ માનું નરું સાહેબ તો દેશે ખબર ન હોતી બને જોઈએ આવું જોવા નહીં ગયા તો ચાલો આવું છે ગણપતિ લક્ષ્મી સરસ્વતી ગણેશજી લક્ષ્મીજી સરસ્વતી આ અત્યારે આપ નિહાળી રહ્યા છો તે દ્વારિકા બનાવટ સોનેરી નગરી પહેલાં કદાચ આવી હશે એ પ્રમાણે આ લોકોએ આ પ્રમાણે દ્વારિકા નગરી બનાવવામાં આવી છે અહીંયા ભગવાન જેલમાં જન્મ્યા તે ભગવાન કૃષ્ણનું સ્વરૂપ મૂકવામાં આવેલું છે આ જેલ ગઈ હવે વાસુદેવ ભગવાન કૃષ્ણને લઈને ગોકુળમાં મૂકવા જઈ રહ્યા છે ન હાલે હા આ કહું છે પારણામાં ભગવાનને ઝુલાવે છે ગોકુળમાં અને આમ જો આ બહેનો હિંચકો નાખે છે ભગવાનને ઝૂલે ઝૂલે પારણી આમ ઝૂલે હે નંદ કુંવર નંદ લાલા પછી માસી પુતના છેતરપિંડી કરવા ગયા ને છેતરાઈ ગયા જો કેવા હોઈ ગયા સાના મના દીનાનાથ ને છેતરાય ગાય કૃષ્ણ ભગવાન સારા છે આ ગોકુળમાં ગાયું ચારવા ગયા મિત્રો સાથે હાલો હાલો આગળ હાલો હા ભગવાને હોનાના થાંભલા હો ભાઈ આમ તો જો ભાઈ ભાઈ ભગવાન કૃષ્ણ અત્યારે માખણ ખાવા માટે મટુકી ફોડે છે મિત્ર સાથે મળીને એકબીજાના કાંધ પર ચડીને ભગવાન કૃષ્ણ આ માખણ ખાય છે કારણ કે માખણ ચોર આપણેથી ન કહેવાય એને આમ જોવો તો ખરા હોનાના થાંભલા આપણે 10 ગ્રામ હોનું નથી મળતું અહીંયા હે આ નાગને કાળિયા નાગને આ ધરામાંથી એને જતું રહેવાનું કહે છે મામા કંસનો વધ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ
ધનુકાસુર વધ બધું પાછળ આવી ગયું આગળ જતો યશોદા માતા ગાયને દોવે છે. પેલી સવારે યુવતી ને ગાયું દોવા ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા બકાસુરનો વધ કરે છે બાળપણમાં. ફોટો પાડી દેજો. છોકરા હેરાન કરે. હવે આ બાજુ જો સમજાવ. પાછળ ચાલો પાડી દેજો. ભગવાન શ્રી કૃષ્ણ રાસલીલા રમી રહ્યા છે ગોપીઓની સાથે. જુઓ એક ગોપી ને એક કાન, એક ગોપી ને એક કાન. આમાં એ વાત તમારી સાચી, પણ અમારે ગોપીઓ કેવું કે હું કેવું તમને? ગોપી ને એક એક કાન. ગોપીઓ સ્નાન કરે. બોલો ગોપીઓ સ્નાન કરે છે. કૃષ્ણ ભગવાન કદમને ઝાડ કરી દે. આ ધરામાં ગોપીઓ સ્નાન કરે છે એટલે એને ઉપદેશ આપવા માટે ભગવાન શ્રી કૃષ્ણ એમના વસ્ત્ર ઝાડ પર બાંધે છે અને એટલું કહે છે કે તમે નાવ ખરા, પણ દરેક જગ્યા પર ભગવાન છે, આવી રીતે નાહવા માટે એને ન નાહવું એમ સૂચના આપે છે. વસ્ત્રોને હરણ નથી કરતા, પણ એક જ્ઞાન આપે છે ભગવાન શ્રી કૃષ્ણ. પૂતના નથી. લખ્યું છે આ છે ઓલી. તમે લખેલું? માસી. હા, માસી પૂતના જ છે. હા તો બોલો. તમે કહ્યું હાસું માસી આ પૂતના. ઉપર લખેલું છે, હો ને? અહીં તો પેલા કાનાએ કીધું હતું અમને. તમે ભાઈ છે બે બે દ્વારકા. રાધે કૃષ્ણ રાસલીલા. જો ને રાસલીલા ભગવાન શ્રી કૃષ્ણ. ઢોલકા વગાડે, કોઈક નગારા વગાડે, કોઈ રામસાગર, ગીટાર, મંજીરા. પાછા ભગવાન શ્રી કૃષ્ણ તેમજ સુદામા એમના મિત્રો સખા સાંદીપની ઋષિ પાસે આ શિક્ષા લઈ રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. ભગવાન તો બહુ રૂપાળા અને સોનું કેટલું છે. હા 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 આમ જોવો તો ખરા. આખી દ્વારકા નગરી હોનાની
અલભાઈ ઉભા રહો ના ઉભા રહો તમે ના ઉભા રહો કાને અહીંયા બાંધે છે ભગવાન શ્રી કૃષ્ણને યશોદાજી ઠાણીએ બાંધવા માટે મહેનત કરે છે, પણ બાંધ્યો ન બંધાય, બાંધો તો બંધાય. આ સીન જે છે તે તાજું કરે છે ભગવાન શ્રી કૃષ્ણ ઇન્દ્રનો અભિમાન ઓગાળવા માટે આ સ્વરૂપ લીધું છે. ઇન્દ્રને અહંકાર આવી ગયો હતો કે આ મૃત્યુલોકમાં કોઈ આ કૃષ્ણ છે નહીં, પણ જ્યારે ભગવાને એક કૃષ્ણનું રૂપ લઈ અને ટચલી આંગળીએ ગોવર્ધન તોરે છે અને બીજું રૂપ મોરનું લઈ અને ઉપર ટહુકારા કરે છે, ત્યારે ઇન્દ્રને ખબર પડી આ તો બ્રહ્મ છે. જય દ્વારકાધીશ. આખી નગરી હોનાની હો. આપણે અત્યારે હોનું જોતો તો 1,20,000 રૂપિયા 10 ગ્રામના. આમ તો જો જગત ગુરુ શંકરાચાર્ય નિત્યાનંદ સ્વામી રામાનુચાર્ય મહાવીર સ્વામી ગંગાચાર્ય ભગવાન ધન્વંતરી સાંદીપની ઋષિ વલ્ભાચાર્ય આ બાલુ મહારાજ ભગવાન દુર્વાસા ઉપર નો એન્ટ્રી લાગે. નારાયણ મુનિ સાધુ સંતોને સુવર્ણના થાંભલા. આખી નગરી સોનાની છે એવું જાગૃત કરવામાં આવ્યું છે કે પહેલાં કદાચ આવી નગરી સમુદ્રની અંદર ડૂબી ગઈ હોય. એ આ લોકોએ મહેનત કરીને આ નગરી બનાવવામાં આવી છે અને આને દર્શન કરવા માટે 40 રૂપિયા ટિકિટ લેવામાં આવે છે વ્યક્તિ દીઠ. ચાલો વિશ્વામિત્ર ઋષિ. આ વિશ્વામિત્ર ઋષિ છે, એમને એક આ પથ્થરનો
એકદમ સાદો મહેલ બનાવી અને તપસ્યા કરી રહ્યા છે. એમને સુવર્ણની જરૂર નથી, સોનાની. શ્રી ભગુ ઋષિ આ બધી કૃષ્ણ લીલા છે. ગૌતમ ઋષિ ઘણા વર્ષો પહેલા ઋષિ મુનિઓ જ હતા, સંતો નહોતા. અત્યારે સંત પ્રગટ્યા છે. ભક્તિ કરતે હુએ સંત તુકારામ મહારાજ. ભગવાન કશ્યપ ઋષિ કશ્યપ ઋષિ અનેક પુસ્તકો લઈને અહીંયા બિરાજમાન થયેલા છે. કોના હાથના લખાણ હોય એ તો એમને જ ખબર હોય. શાંતિ જાળવો, આ સૂત્ર છે. ભગવાન વશિષ્ઠ એ પણ વિશ્વામિત્રની જેમ પથ્થરનો જ મહેલ છે. જો આ નગરી ખરેખર સોનાની છે ને, આ જોવાવાળા લોકો ધોતિયું, ડુંગર, હાથમાં બાણ ધારણ કરીને જો નીકળ્યા હોય તો એવું જ લાગે કે આ ખરેખર દ્વારકામાં ફરી રહ્યા છે. રાધે કૃષ્ણ. ભગવાન વિષ્ણુ, ભગવાન નજીક રહ્યો, નજીક રહ્યો. ક્ષીરસાગરમાં બિરાજ ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ બિરાજમાન થયેલા, એની નાભીમાંથી બ્રહ્માંડનો જન્મ થયો એવું આ સૂત્ર બતાવે છે. ધનલક્ષ્મી, ધનગુરુ દાતા. લક્ષ્મી ઘણા પ્રકારની હોય છે. જેમને જ્યાં વાપરવી હોય ત્યાં જોઈ વિચારીને વાપરવી, એટલા માટે સૂત્રો બતાવવામાં આવ્યા છે. દરેક લક્ષ્મીના નામ અલગ છે. કોઈ સત્સંગમાં વાપરે, કોઈ કથાઓમાં વાપરે, કોઈ દક્ષિણ
દાન દક્ષિણામાં વાપરે, અને બાકી તો બધા ક્યાં વાપરે એ આપણને ખબર જ છે. જો આ બી લક્ષ્મી છે, ગજરાજ સાથે છે, એટલે એમને કહેવામાં આવ્યું ગજલક્ષ્મી. આ સાઈડ પર ચાલો ને બેન તમે, તો ત્યાં ગયા પાછા. જો હજી બી લક્ષ્મી બાકી છે, અને અષ્ટલક્ષ્મી કહેવામાં આવ્યું. રાધે કૃષ્ણ. આ ભગવાન પાસે હોનાની મોરલી નો આવે, સંકટમાં આવી ગયા ભગવાન. એની જ રહી આ ધન્ય લક્ષ્મી. જો આ પાછા ધન્ય લક્ષ્મી આવ્યા. સુવર્ણ મંદિર, એમ ભગવાનનું આખી દ્વારકા સુવર્ણની અહીંયા બતાવવામાં આવી છે. રાધે કૃષ્ણ. ત્યાંની બરાબર આમાં છે. મગજ તમામ બાજુ નહીં આવે, કાંઈ નહીં આવે. મોઢું મોઢું ઉપરથી જ આવશે, ત્યાંથી નથી આવતું. જોઈ લીધું મેં. આમાં લો હતા ત્યાં તો પછી અહીંયા ઉભા રહી. અહીંયા ઉભા રહી. મારું શૂટિંગ ચાલુ છે, આગળ પૂરું થાય ઉભા રહી જાવ ને, ઘડીક આવી જાવ. તમે નીચે બેહો તો આવશે. નીચે બેસી જાઓ, નીચે બેસી જાઓ, નીચે બેસી જાઓ, નીચે બેહો. હાથ જોડ કરું. આ વિષ્ણુ ભગવાન ક્ષીરસાગરમાં બેઠેલા છે, અને એની નાભી કમળમાંથી ભગવાન નાભી કમળમાંથી બ્રહ્માનો જન્મ થયો. આ એ સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. સુદામાપુરીથી ભગવાનને મળવા માટે દ્વારકા આવ્યા હતા ત્યારનું આ એનું સ્વરૂપ મૂકવામાં આવ્યો છે. ભગવાન કૃષ્ણ ખુદ સુદામાના ચરણ પખાડે છે અને ગોપીઓ જોઈ રહી છે. બોલીએ સદગુરુ મહારાજ.
પાંડવો તેમજ કૌરવના સમાધાન માટે શાંતિદૂત બનીને આવેલા ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધન પાસે એમને કહે છે કે એક 100ની 5 ગામ તું આપી દે, એ 5 ગામમાં રળી ખાશે. પરંતુ દુર્યોધન ક્યાં માને તેવો હતો, એ માન્યો નહીં. શેઠે ક્રોધિત બન્યો અને કહ્યું કે એક 100ની નોક જેટલી પણ જમીન હું પાંડવોને નહીં આપું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ત્યાંથી ઊભા થઈ અને એમનું સ્વરૂપ બતાવે છે કે દરેક સ્વરૂપ જોઈને વિચાર કરવા માંડ્યા કે આપણી ખૂબ ભૂલ થઈ છે. આ જુગઠુમાં પાંડવો દ્રૌપદીજીને હારી ગયા. ત્યાર પછી દુર્યોધને દુશાસનને કહ્યું કે જા તું દ્રૌપદીને ઢસડીને અહીંયા સભામાં લાવ. છતાં એ દુશાસન ગયો અને દ્રૌપદીને ઢસડી અને સભામાં લાવી અને એમનું ચિરહરણ કરે છે. ત્યારે પાંડવો શાંત બેસી ગયા છે અને નીચે મુખ કરી અને વિચાર કરવા માંડ્યા કે હવે અમે તો કુદરત આપણને બચાવે, પરંતુ દ્રૌપદીએ એના દાંતમાંથી શેડો મૂકી અને પછી ભગવાનને યાદ કરીને કહે છે કે હે દ્વારકાધીશ, મને આમાંથી બચાવો. પછી ભગવાન આવે છે અને એને બચાવે છે. તો દ્રૌપદી કહે છે કે આટલું તમારે વિલંબ કેમ થયું, તમારે મોડું કેમ થયું? ત્યારે કહે છે કે તમે દ્વારકાધીશને બોલાવ્યા હતા ત્યારે મારે દ્વારકા જવું પડ્યું અને ત્યાંથી અહીંયા આવવું પડ્યું, એટલે મારે મોડું થયું છે. કરેલા કર્મના બદલા દેવા પડે. ભીષ્મ પિતા આજે સૈયા પર સૂતા છે. અર્જુન એને નમસ્કાર કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ એમનું મૂળ સ્વરૂપ બતાવી અને એમને શાંતિ અપાવે છે અને શાંતિ આપે છે. ભગવાન શ્રી વિષ્ણુ ભગુ ઋષિને એના ચરણમાં જે પદ્મ હતું તે પદ્મ લેવા માટે એમને કંઈ યુક્તિ કરેલી અને ક્રોધિત થાય અને ભગવાન જ્યાં બેઠેલા હતા ત્યાં એની છાતીમાં પોતે જમણો પગ મારે છે અને ભગવાન કૃષ્ણ એના ચરણમાંથી પાદુકા જે પદ્મ હતું એ લઈ લે છે. એ ભગુ ઋષિને પણ ખબર હોતી નથી. આટલા માટે ભગવાને આ રચના કરેલી હતી. વામન અવતાર, જે ભગવાને વામન એટલે બાળકનું રૂપ લઈ અને બલિરાજા પાસે એ 3.5 ડગલા માગે છે. બલિરાજા 3.5 ડગલા આપવાની હા પાડે છે. ત્યારે તેમના ગુરુજી કહે છે કે ના અપાય, આ તો વિષ્ણુ છે. ત્યારે બલિરાજા કહે છે કે વિષ્ણુને મારી પાસે ભિક્ષા લેવા આવવી પડે અને હું ના કહું તો મારું ક્ષત્રિયપણું લાજે. એટલા માટે એમણે 3.5 ડગલા આપવાની હા પાડે છે. દ્વારકામાં ગોપીઓ સાથે ભગવાન શ્રી કૃષ્ણ સત્સંગ કરી રહ્યા છે.
ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજી દુર્વાસા ઋષિને લેવા ગયા ત્યારે દુર્વાસા ઋષિએ કહ્યું કે હું આવું, પણ તમે બંને ઘોડાને છૂટા મૂકી અને રથે જૂટો તો હું આવું. ભગવાન અને રૂક્ષ્મણીજી ઘોડાને છૂટા મૂકી અને પોતે રથે જૂત્યા ત્યારે ભગવાન દુર્વાસા રથમાં બેસી અને દ્વારકા આવે છે, પછી એમનું પૂજન કરે છે. આ સત્યભામા તે એમની સાથે પણ ભગવાને લગ્ન કરેલા, આ સત્યભામા સાથે. શંખાસુરનો વધ કરી અને એમનું નામ પડ્યું છે શંખા તળાવ. ગજેન્દ્ર મોક્ષ સુદામાજીને બેસાડીને ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓ સાથે એમનું ચરણ પખાળવા જઈ રહ્યા છે. ભગવાન શ્રી ગોપીઓ સાથે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિવેણી સંગમ ત્રિદેવ દર્શન. ગોપીરાસ ગોપીરાસ કૃષ્ણ ભગવાન ગોપીઓ સાથે રાસ લીલા કરી રહ્યા છે. અજમલ રાજા નરસિંહ મહેતા શ્રી કૃષ્ણ ભક્તિ વૈષ્ણવજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે. રાણાએ ઝેરનો પ્યાલો મોકલ્યો મીરાને અને ભગવાને પચાવી દીધો. કૃષ્ણ ગોપી આ શું છે? ધર્મ સગ્લાની ભવતી ભારત તન ભવાની યુગે યુગે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જો
આ મારું સ્વરૂપ એને વિરાટ સ્વરૂપ બતાવ્યું યુદ્ધમાં, ત્યારનું આ સીન છે, રહસ્ય છે. આ વિરાટ સ્વરૂપ છે. આ દરેક સૈનિકના હાથમાં શસ્ત્ર છે અને અર્જુનજીને ભગવાન શ્રી કૃષ્ણ સમજાવે છે કે હે અર્જુન, તું જે સમજે છે એ હું નથી, જે તને દેખાય છે તે હું અર્જુન પૂછે છે ભગવાન શ્રી કૃષ્ણને કે હે ભગવાન, હવે મેં તમારું સ્વરૂપ જોયું, પરંતુ મને તમે અસલ સ્વરૂપમાં આવી જાઓ. ત્યારે વિરાટ સ્વરૂપમાંથી ભગવાન શ્રી કૃષ્ણ એમના અસલી સ્વરૂપમાં આવી જાય છે અને ત્યાર પછી ગાંડીવ હાથમાં લઈ અને અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય છે. આ ત્યારના આ મહાપુરુષો બધા યુદ્ધમાં ભાગ લેવા માટે આવ્યા છે. જય મહાકાળી મા અંબા. ચાલો ચાલો. ભગવાનના બધા અવતારો છે. વરાહ અવતાર, ગણપતિ દાદા, ભક્ત પ્રહલાદને ઉગાર્યો, હિરણાક્ષસનો સંહાર કર્યો. નરસિંહ અવતાર, વામન અવતાર, પરશુરામજી અવતાર, રામા અવતાર, કૃષ્ણ અવતાર, આ સોનાની નગરી દ્વારકા બુદ્ધ અવતાર, કલ્કી અવતાર, આમ ચાલો ને. બ્રહ્મા સ્વરૂપ, વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ, રાધે કૃષ્ણ. ક્યાં ભગવાન છે? બધા વચ્ચે વચ્ચે જ આવી જાય. ઊભી રહે નહીં તો આને ઊભી રહે. ચાલો. ભગવાન વક્તા.
બદ્રીનાથ ધામ બદ્રીનાથ આમ પાહે પાહે રહ્યો. બસ બસ બહુ નજીક નહીં. એ તો બધું ભગવાન શ્રી કૃષ્ણને અત્યાર સુધી ક્યારેય નાથ તરીકે ઓળખાતા નથી, પણ બદ્રીમાં જઈ અને ત્યાર પછી એ બદ્રીનાથ થયા છે, એનું નામ પડ્યું છે બદ્રીનાથ ભગવાન. આ હિમાલયમાં છે બદ્રીનાથનું મંદિર. આ જગન્નાથપુરી ભગવાન શ્રી જગન્નાથ ભગવાન. પાહે પાહે ઉભા રહ્યો ને તો આવે. બસ હા બસ. રામેશ્વર શેતબંધી આ રામેશ્વરની જ્યોતિર્લિંગ છે. તો જેટલું આમાં ઉતારો ને જેવી રીતના એવી રીતના જ આવે. પછી તમે કહો કે આમ આ હું આવ્યો તો ન આવું નહીં સોનાની દ્વારકા દર્શન સોનાની દ્વારકા આપણે જે અત્યારે જે દર્શન કર્યા એ આખી નગરી સોનાની જ હતી અને એવી તરીકે જ ઓળખાય છે સોનાની નગરી. દ્વારકામાં પુષ્કળ સોનું છે. જ્યાં પાછળથી કા આવે ને ત્યાં બહુ સોનું હોય. દ્વારિકા, અમેરિકા, આફ્રિકા એમાં બધે સોનું વધારે હોય. એ પૂર્વ કૃષ્ણ આવી આવો તમે આ બાજુ બસ બસ. આ ભગવાનનું અત્યારનું અસલ સ્વરૂપ લોકો આમના દર્શન કરી રહ્યા છે. આને જ કૃષ્ણ કહી રહ્યા છે. આગળના જે ભગવાન કૃષ્ણ હતા કોઈએ જોયા નથી, પણ અત્યારે આ મૂર્તિના દર્શન થાય છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. બાર જ્યોતિર્લિંગ ક્યાં ગયા? આ બાજુ ઉપર આ 12 જ્યોતિર્લિંગ છે. દ્વારકા, બેટ દ્વારકામાં બનાવવામાં આવેલી સોનાની દ્વારકા. આ ત્યાં 12 જ્યોતિર્લિંગના દર્શન કરો. સૌરાષ્ટ્ર સોમનાથ શ્રીશૈલમ મલ્લિકાર્જુન ઉજ્જૈન મહાકાળમ ઓમકારમ મલેશમ પરલ્યાત વેદનાથમ રાકીના ભીમશંકરમ ચેતુ બંધેતુ રામેશમ નાગેશમ દારુકાવળ પ્રણિત વિશેષમ ત્રંબક ગૌતમી તટે હિમાલય તુ કેદારમ દુષ્માશુ શિવાલય એતાન જ્યોતિર્લિંગાની સાયા પ્રાતપટક સપ્ત જન્મ કૃતમ પાપમ સમરણ મે વિનાશતે. બોલીએ શંકર ભગવાન કી.